જય શ્રી કૃષ્ણ. હિંડોળા લીલા રથયાત્રામાં ઠાકોરજી રથમાં બિરાજે અને મલ્હાર શરૂ થાય. બરાબર એના પછી 15 દિવસ એટલે અષાઢ વદ્દી એકમ અથવા બીજ આપણી અને વ્રજની જે છે એ શ્રાવણ મહિનો બેસી જાય. બરાબર ત્યારથી હિંડોળા બિરાજે અને પ્રભુ હિંડોળામાં નિત્ય ઝૂલે. સંધ્યા આરતીનો સમય છે, દરેક મંદિરોનો પોતપોતાનો સમય હોય, પણ સંધ્યા આરતીના સમયમાં પ્રભુ હિંડોળે ઝૂલતા હોય એટલે પહેલાં અંદર થઈ જાય આરતી અને એના પછી ઠાકોરજી બહાર ઝૂલે. તો શરૂઆતમાં ઋતુનું વર્ણન આવે છે અને ઠાકોરજી કહેવાતું કે કિશોરવયના પ્રભુ. ગોપીજનોને બધાને પણ એક જ છે કે ઠાકોરજી યુગલ સ્વરૂપે ઝૂલે છે. ગોપીજનોને પણ એમ થાય છે કે ચલો આપણને પણ પ્રભુને ઝૂલાવાનો આનંદ મળશે. એટલે કીધું કે ઋતુનું વર્ણન આવે છે સીધું. તે સોઈ વૃંદાવન, તે સિયે હરિત ભૂમિ, તે સિયે વીરવધુ ચલત સુહાઈ માય. પ્રભુ ક્યાં છે અત્યારે બિરાજે છે? તો કે વૃંદાવનમાં બિરાજી રહ્યા છે અને ત્યાં વરસાદ પડ્યો હોય. જ્યાં વરસાદ પડે તો સાધારણ રીતના પાંદડા બધા ધોવાઈ જાય અને જગ્યા એ જે ઝાડ કે છે કે જે ઘાસ છે એટલું સુંદર કલર થઈ જાય એનું, એટલે કે તે સિયે હરિત ભૂમિ. અને તે સિયે વીરવધુ ચોમાસામાં ખેતરની અંદર એક જાતના લાલ કલરના જીવડા નીકળે અને એ કહેવાતો કે એક જ લાઈનમાં ચાલતા જાય. ખેતર આખું લીલું અને એની અંદર એ લાલ કલરના જીવડા એક લાઈનમાં ચાલે. જોવાનું એટલું સુંદર લાગે કે ન પૂછોની વાત. એટલે કે તે સિયે વીરવધુ કેવી તો કે ચલત સુહાઈ માય. એનું ચાલવાનું એટલું સુંદર હોય છે કે દૂરથી આમ એક પટ્ટો રાખ્યો હોય અને આપણે પાસેથી જોઈએ તો એટલી સુંદર રીતના ચાલતી હોય છે. તે સેઈ કોકિલા કલ. કોયલ પણ કેવી તો કે વરસાદ પડે એટલે કોયલને પણ એક આનંદ આવે છે. તો કે તે સેઈ કોકિલા કલ કેવી તો કે કુહુ કુહુ કુજત. વરસાદને જોઈને કોયલ પણ બોલતી થઈ જાય, કુ કુ બોલતી થઈ જાય. અને વરસાદને જોઈને તે સેઈ નાચત મોર. મોર પણ વરસાદ આવે તો ખુશ થઈને નાચવા માંડે છે. અને આ બધું જોઈને શું તો કે નિરખત નયના સુખદાયી માય. આ બધું જોઈને આપણને પણ આનંદ આવી જાય છે. તે સેઈ નવરંગ નવ. પ્રભુ અને કેવા સ્વામીજી સાથે છે. તો કીધું ઠાકોરજી અને યુગલ સ્વરૂપે બિરાજે છે હિંડોળામાં. એટલે તે સી નવ રંગ નવ રંગ બની જોડી. પ્રભુ રાધા અને કૃષ્ણની જોડી કેટલી તો કે સુંદર જોડી. તો નવરંગ બની જોરી અને તેવી રીતના શું તો કે તે સી ગાવત રાગ મલ્હાર મનભાઈ. જે રાગ મલ્હાર જે છે કેવી રીતના તો આપણે મન ભરીને ગાઈએ અથવા મન ખુશ થઈ જાય એ રીતના ગાઈએ. ગોવિંદ પ્રભુ, ગોવિંદ સ્વામીના દર્શન થયા છે કેવા તો ગોવિંદ પ્રભુ સુરંગ હિંડોળે છે. એટલે પહેલે દિવસના હિંડોળા કેવા તો કે સુરંગ હિંડોળો. ઝુમર હોય એની અંદર ઝાલર બાંધેલી હોય અને ગોવિંદ પ્રભુ સુરંગ હિંડોરે ઝૂલે. ફૂલે આછે રંગ ભરે. ફૂલનું ઝુમર લટકાવેલું હોય અને કે જહું દિસતે ઘટા ઝૂર આઈ માય. ચારે બાજુથી વરસાદ કેવો તો કે ભેગો થઈને વરસાદ આવે છે એટલે ઘટા ઝૂર આઈ કહેવાય. જહું દિસ ચારે બાજુથી વરસાદ કેવો તો જહું દિસતે ઘટા ઝૂર આઈ માઈ. તે સોઈ વૃંદાવન, તે સિયે હરિત ભૂમિ, તે સિયે વીરવધુ ચલત સુહાઈ માય. કુદરતનું સૌંદર્ય છે, કુદરતી સૌંદર્ય છે એ જોવાની માણવાની મજા પડે છે. અને ઠાકોરજી કહેવાતું કે વ્રજભૂમિમાં એ જ વૃંદાવનમાં પ્રભુ બિરાજે છે, હિંડોળા લીલા છે. તો મળીએ એના પછી. જય શ્રી કૃષ્ણ.